નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી સંસ્કૃત સંવાદ ચેનલમાં આપ સૌને રોહિત મહેતા ફરીથી આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી સંસ્કૃતના નવા ટોપિક સાથે ધોરણ 10ના સંસ્કૃતના નવા ટોપિક સાથે આપણે અભ્યાસ માટે મળ્યા છીએ. ત્યારે આજે આપણે પદ્ય 13 ગીતામૃતમનો આ વિડીયોના માધ્યમથી અધ્યયન કાર્ય કરીશું. ગીતા અમૃતમ, ગીતાયાહ અમૃતમ. ષષ્ઠી તત્પુરુષ સમાસ બને છે. ગીતાનું અમૃત, શ્રીમદ ભગવદ્ ગીતાના 7 શ્લોકોનો આજે અભ્યાસ કરવાનો છે. એ પહેલા કર્તા અને કૃતિ વિશે વાત કરીએ તો આ કાવ્ય શ્રીમદ ભગવદ્ ગીતાનો એક ભાગ છે. એમાંથી શ્લોક લેવામાં આવ્યા છે. તો કર્તા વેદવ્યાસ. વેદવ્યાસ એટલે કૃષ્ણાદ્વૈપાયન વ્યાસ, જેમણે મહાભારતની રચના કરી. મહાભારતના ભીષ્મ પર્વમાં આવેલ શ્રીમદ ભગવદ્ ગીતા, તેમાંથી અહીંયા 7 શ્લોકો લેવામાં આવ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કુલ 18 અધ્યાય છે અને 700 શ્લોક છે. 18 અધ્યાય અને કુલ 700 શ્લોક, અને આ 700 શ્લોકમાંથી તમારે 7 શ્લોકનો અહીંયા અભ્યાસ કરવાનો છે. હવે ખાસ કરીને આ કાવ્યમાંથી તમારે શ્લોક પૂર્તિ પૂછાય છે, અર્થ વિસ્તાર પૂછાય છે, અનુવાદ પણ પૂછાય, અને સંસ્કૃત પ્રશ્નોત્તરી સાથે સાથે કર્તા કૃતિ પણ પૂછાઈ શકે. તો પહેલા આ કાવ્યમાંથી શ્લોક નંબર 2 અને શ્લોક નંબર 6 એ તમારે શ્લોક કંઠસ્થ કરવાના હોય છે. તો પહેલા આપણે આ 2 શ્લોક છે એ કંઠસ્થ કઈ રીતે કરવા એનો રાગ સાંભળી લઈએ. અનુષ્ટુપ છંદમાં આ શ્લોક છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મામૃતસ્ય ચ તસ્માત પરિહાર્યેર્થે ન ત્વં શોચિતુમર્હસી યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચય હર્ષામર્ષ ભયોદ્વેગે મુક્તો યહ સચ મે પ્રિય. તો આ 2 શ્લોક તમારે કંઠસ્થ આ રાગની અંદર કરી શકો છો. આ સિવાય ઘણા બધા અનુષ્ટુપ છંદના રાગ છે એ આપણે કંઠસ્થ કરી શકીએ. છતાં તમને એક ગમે એવો રાગ છે, જે રાગ તમે બહુ સાંભળેલો છે કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, એ રાગમાં પણ તમે આ શ્લોક બોલી શકો કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મામૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેર્થેન ત્વં શોચિતુમર્હસી યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચય હર્ષામર્ષ ભયોદ્વેગે મુક્તો યસાચ મે પ્રિય. તો આ રાગમાં પણ તમે આ શ્લોક કંઠસ્થ કરી શકો છો. હવે આગળ વાત કરીએ તો કાવ્ય છે એની પ્રસ્તાવના. શ્રીમદ ભગવદ્ ગીતા છે એનું ઉદ્ભવ શા માટે થયું? તો આપ સૌ જાણો છો કે મહાભારતની અંદર કૌરવ અને પાંડવ વચ્ચે યુદ્ધ શરૂ થવાની પૂર્ણ તૈયારી હતી. કૌરવ પક્ષ અને પાંડવ પક્ષનું સૈન્ય સામસામે ગોઠવાઈ ગયું હતું. બસ દુદુંબીનાદ થાય, નગારા વાગે અને શંખ ફૂંકાય એટલે યુદ્ધ શરૂ થવાની તૈયારી. હવે પાંડવ પક્ષ તરફથી ધનુર્ધારી અર્જુન હતો, એમના સારથી ભગવાન કૃષ્ણ હતા. યુદ્ધ શરૂ થવાની તૈયારી હતી. એવા સમયે અર્જુન છે એ ભગવાન કૃષ્ણને કહે છે કે હે ભગવાન, હે વાસુદેવ, હે ધનંજય, મારો રથ છે એ 2 સેનાની વચ્ચે લઈ લ્યો, જેથી કરીને હું મારું સૈન્ય છે એનું પરીક્ષણ કરી શકું. અને ત્યારે ભગવાન કૃષ્ણ છે એ અર્જુનનો રથ લઈ અને બરોબર 2 સેનાની વચ્ચે લઈને લાવે છે. ત્યારે અર્જુને પોતાનું સૈન્ય પરીક્ષણ કર્યા બાદ એમની નજર કૌરવ પક્ષ તરફ ગઈ. કૌરવ પક્ષ તરફ દિગ્ગજો મહારથી યોદ્ધાઓ હતા, જેમાં ભીષ્મ પિતામહને જોયા. ભીષ્મ પિતામહને જોઈને અર્જુનનું હૃદય દ્રવી ઉઠ્યું. વિચાર કરવા લાગ્યો કે આ તો મારા દાદા કે મારા ભીષ્મ પિતામહ, અને આના ગોદમાં, આના ખોળામાં રમીને હું મોટો થયો છું, એની આંગળી પકડીને હું ચાલતા શીખો છું,
આજે એની સામે મારે યુદ્ધ કરવાનું છે. બીજી તરફ એમની નજર ગઈ તો એમના ગુરુ કે જેના થકી વિશ્વનો શ્રેષ્ઠ ધનુર્ધર બન્યો, જેના થકી એમને ગાંડીવ કહેતા ધનુષ, ગાંડીવ નામનું ધનુષ છે એને પકડતા શીખો અને આજે એને મારીને એનો વધ કરીને યુદ્ધ જીતવાનું છે. આમ પોતાના સ્વજનને જોઈને અર્જુનને ખૂબ વિષાદ થયું અને ત્યારે અર્જુન છે એ ભગવાન કૃષ્ણને કહે છે કે હે પ્રભુ, મારે યુદ્ધ કરવું નથી. ત્યારે ભગવાન એમને સમજાવે છે, છતાં એ સમજતો નથી. પછી ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું અને ભગવાન કૃષ્ણએ ગીતાનો ઉપદેશ એમને આપ્યો. આ શ્રીમદ ભગવદ્ ગીતા મહાભારતના ભીષ્મ પર્વની અંદર આવે છે અને કુલ 18 અધ્યાય છે અને 700 શ્લોક છે. આ 700 શ્લોકમાંથી અલગ અલગ અધ્યાયોમાંથી તમારા અભ્યાસક્રમની અંદર કુલ 7 શ્લોક છે એ અભ્યાસ માટે મૂક્યા છે. તો જોઈએ શ્લોક પહેલા શ્લોકની અંદર શું કહેવા માંગે છે સમજીએ કે ન જાયતે મ્રિયતે વા કદાચિત. ભગવાન કૃષ્ણ છે એને અર્જુન જ્યારે પ્રશ્ન પૂછે છે અલગ અલગ, એમાં આત્મા વિશે પ્રશ્ન પૂછ્યો ત્યારે ભગવાન કૃષ્ણને કહે છે, બીજા અધ્યાયનો 20મો શ્લોક છે, કહે છે કે ન જાયતે, જાયતે એટલે જન્મ પામવું, મ્રિયતે એટલે મરણ પામવું, એટલે કે આત્મા કદી જન્મ પામતો નથી, મ્રિયતે વા અથવા મરણ પામતો નથી. કદાચિત, જો અહીંયા સંધિ છે કદાચિત, ક્યારેય પણ, ન અયમ, ન એટલે નહીં, અયમ એટલે આ, ભૂતવા થઈને, ભવિતા થવાનો છે, વા ન ભૂય અથવા તો વારંવાર થવાનો છે એવું પણ નથી. અજહ નિત્ય, અજહ એટલે અજન્મા છે, નિત્ય એટલે હંમેશા, શાશ્વત એટલે સનાતન કાળ, હંમેશા માટે, પુરાણો, પુરાણમાં, શાશ્વત અયમ પુરાણમાં, ન હન્યતે અન્ય માને શરીરે, સદા એટલે કે હંમેશા, શરીર નાશ થતા એ નાશ થતો નથી. તો આ શ્લોકની અંદર ફરીથી જોઈએ કે ભગવાન કૃષ્ણ અર્જુનને આત્માના અમરત્વની વાત કરે છે કે હે અર્જુન, તારા સ્વજનો છે એ તું નહીં મારે તો હું મારીશ, કારણ કે આત્મા છે એ તો અમર છે, તારા સ્વજનો મૃત્યુ પામશે, શરીર નાશવંત છે, આ આત્મા અમર છે, એ જન્મ નથી પામતો કે મરણ નથી પામતો. જન્મ પામતો નથી, મરણ પામતો નથી, તો જન્મ કોણ પામે છે? શરીર. મૃત્યુ કોણ પામે છે? શરીર. આત્મા તો અમર છે. જેમ કોઈ મનુષ્ય છે એ જૂના વસ્ત્રોનો ત્યાગ કરી અને નવા વસ્ત્ર ધારણ કરે છે, એમ આત્મા છે અમર છે. એટલે આત્મા વિશે ભગવાન કૃષ્ણએ ઘણી બધી ગીતામાં વાત કરી છે કે એમને અગ્નિ સળગાવી શકતો નથી, પવન સૂકવી શકતો નથી અને પાણી એમને ભીંજવી શકતું નથી, કારણ કે એ અજન્મા છે. નાયમ દહતી પાવક, બરાબર, ન મરુતો વાંતિ, પવન પણ એને સૂકવી શકતો નથી. આવો આત્માની અમરત્વની વાત ભગવાન કૃષ્ણએ અર્જુનને આ શ્લોકની અંદર કરી છે, બરાબર. શરીર હણાય છે, આત્મા હણાતો નથી, તો આત્માના અમરત્વની વાત કરી છે. બીજો શ્લોક છે તમે જે કંઠસ્થ કર્યો છે એની અંદર જન્મ અને મરણનું અનિવાર્યતા વર્ણવી છે. શું કે છે કે જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ખરેખર જન્મેલાનું મરણ નિશ્ચિત છે. જાતસ્ય એટલે જન્મ, જન્મેલાનું, અને મૃત્યુ એટલે મરણ, ધ્રુવ એટલે નિશ્ચિત, અને ધ્રુવમ જન્મ મૃતસ્ય છે, અને મૃત્યુ પામેલાનો જન્મ નિશ્ચિત છે. તસ્માદ અપરિહાર્ય અર્થે, સંધિ છે, તસ્માદ અપરિહાર્ય અર્થે એટલે તેથી, અપરિહાર્ય એટલે ટાળી ન શકાય, મિટાવી ન શકાય તેવી બાબત, અર્થે એટલે બાબતમાં, નત્વમ શોચિતું અરસી, તારે શોક કરવો જોઈએ નહીં, તારે દુઃખ કરવું જોઈએ નહીં, કે જે બાબતને ટાળી શકાતી નથી, જે બાબતને મિટાવી શકાતી નથી, એમાં હે અર્જુન તારે શોક કરવો જોઈએ નહીં. તો જન્મ મૃત્યુની અનિવાર્યતા વર્ણવી છે કે જેનો જન્મ છે એનું મરણ છે, અને ફરીથી મરણ થાય છે એનો જન્મ પણ છે. તો આ જન્મ અને મૃત્યુ કેવી બાબત છે? અનિવાર્ય છે, બરાબર. તો આ બાબતને ટાળી શકાય નહીં, આ બાબતને મિટાવી શકાય નહીં. એટલે ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે અર્જુન, આ બાબતમાં, જે બાબત આપણે ક્યારે મિટાવી શકવાના નથી અને એમાં તમે શોક કરો તો એ યોગ્ય નથી. તો અહીંયા જન્મ અને મૃત્યુની અનિવાર્યતા ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે છે. ત્યાર પછીનો શ્લોક ખાસ કરીને તમારે અર્થ વિસ્તાર માટે મહત્વનો છે, બરાબર. એટલે ખાસ આ શ્લોકનો અર્થ વિસ્તાર સમજવાનો છે. હવે અર્થ વિસ્તાર કઈ રીતે લખવો એ ખાસ તમને સમજાવી દઉં. જ્યારે તમને પરીક્ષાની અંદર 3 માર્ક્સની અંદર અર્થ વિસ્તાર પૂછાય તો તમારે સરસ રીતે પ્રેઝન્ટેશન સાથે અર્થ વિસ્તાર કઈ રીતે લખવો, તો ખાસ કરીને પહેલા શ્લોક લખવો,
પછી એનો અનુવાદ લખવો, પછી પ્રસ્તાવના અને પછી અર્થ વિસ્તાર અને છેલ્લે બોધ. આવા મુદ્દા સાથે તમે અર્થ વિસ્તાર લખો તો અર્થ વિસ્તારના 3માંથી 3 માર્ક્સ આવવાની શક્યતા રહે. બરોબર છે. એટલે ખાસ કરીને અર્થ વિસ્તાર છે એ પરફેક્શન વાળો હોવો જોઈએ. તો જોઈએ આ શ્લોક અર્થ વિસ્તાર સાથે કે કર્મણી એવા અધિકારસ્તે, સંધિ છે અહીંયા જો, કર્મણી એવો અધિકાર હતે એટલે કે કર્મમાં જ તારો અધિકાર છે. મા ફલે શું કદાચન એટલે કે ફળની બાબતમાં કદી પણ નહીં. મા કર્મ ફલ હેતુ, મા એટલે નહીં નિષેધવાચક છે. કર્મના ફળની ઈચ્છા વાળો થઈશ નહીં. હેતુ એટલે ઈચ્છા, હેતુનો અર્થ ઈચ્છા છે એટલે કે કર્મના ફળનો હેતુ વાળો થઈશ નહીં. માતે સંગ અસ્તુ કર્મણી, છેલ્લી પંક્તિ છે એનો અર્થ અહીં આપણે સંધિ છૂટી પડી છે કે માતે સંગ અસ્તુ કર્મણી એટલે કે તારો કર્મ ન કરવામાં તારો સંગ ન થાવો. સંગ એટલે મોહ. બરોબર. તારા મગજમાં કામ નથી કરવું, આવો તારા મનમાં વિચાર આવે નહીં. તો શું કહેવા માંગે છે ફરીથી કે કર્મ કરવાનો તારો અધિકાર છે, ફળની બાબતમાં કદી પણ નહીં. તું કર્મના ફળની ઈચ્છા વાળો થઈશ નહીં અને કર્મ ન કરવામાં તારો સંગ ન થાવો. તો આ શ્લોક શું કે છે આપને? તો હવે તમારે અર્થ વિસ્તાર લખવો હોય તો કઈ રીતે લખશો? તો કે શ્લોક તો તમારે એમાં પેપરમાં જ આપ્યો હોય, પછી અનુવાદ લખવાનો, તો અનુવાદ આમાં આપ્યો છે એ રીતે અનુવાદ લખો. હવે પ્રસ્તાવનામાં કઈ રીતે લખશો? તો કે વેદવ્યાસ રચિત મહાભારતના ભીષ્મ પર્વમાં આવેલ શ્રી ભગવદ્ ગીતામાંથી પ્રસ્તુત શ્લોક લેવામાં આવ્યો છે, જેમાં કર્મનો સિદ્ધાંત વર્ણમાં આવ્યો છે. ઓકે. પછી અર્થ વિસ્તાર શરૂ કરશો કે ભગવાન કૃષ્ણ અર્જુનને કર્મનો સિદ્ધાંત વર્ણવતા કહે છે કે દરેક જેણે દેહ ધારણ કર્યો છે એવા જીવ, જંતુ, પશુ, પક્ષી કે મનુષ્ય, દરેક દેહ ધારણ કરનારા જીવાત્માએ કર્મ કરવું ફરજિયાત છે, મતલબ કામ કરવું ફરજિયાત છે. અને એ કામ કેવી રીતના કરવાનું છે કે જ્યારે કાર્ય કરે છે ત્યારે એના મગજમાં ફળની આશા નથી રાખવાની, કારણ કે જે કર્મ કરે છે એને ચોક્કસ પ્રકારે ફળ મળે જ છે. બરાબર. અને ક્યારેય કર્મના ફળનો હેતુવાળો થઈશ નહીં. મગજમાં આપણે કે મને મળશે, કામ મળશે એવો મગજમાં જો વિચાર આવશે તો આપને તરત ફળ ન મળે, પણ એનું કર્મ છે એ આપણું પણ પરફેક્ટ થતું નથી. એટલે સારી કર્મના ફળનો હેતુ રાખ્યા વગર કામ કરવામાં આવે તો એમાં સફળતા મળે. અને ખાસ કે મગજમાં, મનમાં એવો વિચાર ના આવે કે મારે કામ કરવું નથી, તો એ કામ તમારું પૂર્ણ થતું નથી. તો કર્મનો સિદ્ધાંત. અને ખાસ અર્થ વિસ્તારમાં પંક્તિ પણ લખી શકો. તો આની અંદર તમે કઈ પંક્તિ લખી શકો? તો કે કામ કરતો જા, હાક મારતો જા. કામ કરતો જા, હાક મારતો જા. કર્યા વગર કાંઈ મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. કામ કરતો જા, હાક મારતો જા. કર્યા વગર કાંઈ મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. બરોબર. એટલે કે અહીંયા કામ કરે એને ચોક્કસ ફળ મળે છે. તો બોધ છે કે દરેક દેહધારી જીવાત્માએ કર્મ કરવું ફરજિયાત છે. હવે આમાં તમે ઉદાહરણ અર્થ વિસ્તારમાં લખવું હોય તો લખી શકો કે એક નાની એવી સૂક્ષ્મ કીડી છે, એ પોતાના શરીર કરતાં પણ વજનમાં વધારે એવો ચોખાનો દાણો લઈને એ કેટલી મહેનત કરે છે, પરિશ્રમ કરે છે. તો દરેક જીવાત્માએ કર્મ કરવું ફરજિયાત છે. બરોબર. તો આવી રીતના તમે આ શ્લોકનો અર્થ વિસ્તાર કરી શકો છો. ત્યાર પછીનો શ્લોક પણ અર્થ વિસ્તારમાં પૂછાય છે કે આમાં જ્ઞાનનું અને સાથે સાથે શ્રદ્ધાનું મહત્વ છે. અનુવાદ જોઈએ કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ એટલે કે શ્રદ્ધાવાળો વ્યક્તિ જ્ઞાન મેળવે છે. બરોબર. માણસ, કારણ કે આમાં માણસ કૌંસમાં એટલે લખ્યું છે કે આમાં ઉલ્લેખ નથી, પણ માણસને ધ્યાનમાં રાખીને વાત કરી છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જ્ઞાન એટલે જ્ઞાન, લભતે એટલે પ્રાપ્ત કરે છે, મેળવે છે. તત્પર, તત્પર એટલે સાવધાન હોય. બરોબર. જે તરત તૈયાર છે એને સાવધાન કહેવાય. બરોબર. અને સંયતેન્દ્રિય કે જેણે ઇન્દ્રિયો પર કાબુ કર્યો છે તે સંયતેન્દ્રિય એટલે ઇન્દ્રિયો પર કાબુ. ઇન્દ્રિય એટલે આંખ, કાન, નાક, જીભ કે જેના દ્વારા આપણે આવેગો, દુઃખો, સંતાપો અનુભવી એને આપણે શું કહીએ છીએ? ઇન્દ્રિય. બરોબર. તો પહેલી લાઈનનો અનુવાદ એક શ્રદ્ધાવાળો વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે, બીજો કે જે સાવધાન હોય, બરોબર, તૈયાર હોય તે, અને ત્રીજો કે જેણે ઇન્દ્રિયો પર કાબુ કર્યું છે તે. હવે પછીની પંક્તિમાં શું કીધું છે કે જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિ. જ્ઞાન મેળવીને શું થાય? તો કે પરામ. પરામ એટલે શ્રેષ્ઠ. શાંતિમ અચિરેણ અધિગચ્છતિ. સંધિ છૂટી પાડો. શાંતિમ પ્લસ અચિરેણ પ્લસ અધિગચ્છતિ. શાંતિમ અચિરેણ અધિગચ્છતિ. જ્ઞાન પ્રાપ્ત કરીને ટૂંક સમયમાં શાંતિને પામે છે. તો આ શ્લોકની અંદર શું વાત કરી છે? તો કે શ્રદ્ધા અને જ્ઞાનનું મહત્વ છે. પહેલા તો કેવો વ્યક્તિ, હવે આ પણ તમારે અર્થ વિસ્તારમાં પૂછાઈ શકે. બરોબર. તો કે ભાઈ
હવે અર્થ વિસ્તાર બધાયમાં મેં તમને કીધું એ રીતે જ લખવાના છે. પહેલા શ્લોક, પછી અનુવાદ, પ્રસ્તાવના તો બધાયમાં સરખી જ આવશે કે વેદવ્યાસ દ્વારા રચિત મહાભારતના ભીષ્મ પર્વમાં આવેલ શ્રીમદ ભગવદ્ ગીતામાંથી પ્રસ્તુત શ્લોક લેવામાં આવ્યો છે, જેમાં જ્ઞાન અને શ્રદ્ધાનું મહત્વ વર્ણવ્યું છે. ભગવાન પછી અર્થ વિસ્તારમાં ભગવાન કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે હે અર્જુન, જે વ્યક્તિને શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. મતલબ જે શીખવે છે એની ઉપર શ્રદ્ધા હોવી જોઈએ. જો આપણે એની ઉપર શ્રદ્ધા ન હોય તો આપણને આવડે નહીં. બરાબર કે ભાઈ ખોટું શીખવશે, એ સાચું શીખવતા નથી. જો આપણને આવી શ્રદ્ધા ન આપણને એની ઉપર શ્રદ્ધા ન હોય, વિશ્વાસ ન હોય તો આપણને આવડે નહીં. અને પછી સાવધાન હોવો જોઈએ, બરોબર તૈયાર હોવો જોઈએ, મનથી અને તનથી બે એવી રીતના તૈયાર હોવો જોઈએ કે જે શીખવે છે તરત એના મગજમાં ઉતારી લેવું જોઈએ. અને પછી ઇન્દ્રિયો પર કાબુ એટલે કે મન ઉપર, આંખ ઉપર, જીભ ઉપર, બધી રીતે કાબુ. ખાસ કરીને મન ઉપર વધારે કાબુ, કારણ કે મન જો તૈયાર હશે તો જ જ્ઞાન આવશે. અને જ્ઞાન પ્રાપ્ત કરીને આપણે શું શ્રેય, તો કે ઉત્તમ પ્રકારની શાંતિ મળે. બરાબર, શાંતિ ક્યારે મળે? અચિરેણ એટલે ટૂંક સમયમાં, પરામ એટલે શ્રેષ્ઠ, અને શાંતિને પામે છે. કારણ કે શાંતિ ક્યારે મળે? કે સુખ હોય તો. આપણી પાસે જ્ઞાન હોય, જ્ઞાન મતલબ કોઈ પણ આવડત હોય, બરાબર, તો આપણને શું પ્રાપ્ત થાય છે? સુખ મળે. અને સુખ હોય એટલે શાંતિ પ્રાપ્ત થાય છે. તો અહીંયા જ્ઞાન અને શ્રદ્ધાનું મહત્વ છે. ત્યાર પછીનો શ્લોક જોઈએ તો એ શ્લોકની અંદર, ત્યાર પછીના શ્લોકની અંદર પણ અર્થ વિસ્તારમાં પૂછાયો છે. બરોબર, ભગવાન કૃષ્ણ છે એ અર્જુનને ભક્તના પ્રકાર વર્ણવે છે. હવે આમાં બે લાઈન છે શ્લોકની, એમાં છેલ્લી બે માંથી અનુવાદ શરૂઆત થાય છે કે સુકૃતિનો અર્જુન, બરાબર, અને ભરતર્ષભ, એટલે ભરતર્ષભ અને અર્જુન, ત્યાંથી શરૂઆત થાય છે ભાષાંતર. બરાબર, કે ભરત, હે અર્જુન, પહેલા તો આપણે એક એક શબ્દ સમજી લઈએ કે ચતુર્વિધા એટલે કે ચાર પ્રકારના, ભજંતી એટલે કે ભજે છે, મામ એટલે મને, જો મીંડું ન હોય તો નહીં, પણ મામ એટલે મને થઈ ગયું, જના એટલે માણસો, અને સુકૃતિનો એટલે સદાચારી, જેને સારું આચરણ કર્યું, સારા કર્મ કરવા વાળા. અર્જુન સંધિ છૂટી પાડો, સુકૃતિ ન અર્જુન. અર્જુન પછી એના પ્રકાર આપ્યા, આર્ત, આર્ત એટલે દુઃખી, જિજ્ઞાસુ એટલે જિજ્ઞાસા વાળો, બરાબર, સંધિ છૂટી પાડો, જિજ્ઞાસુહુ પ્લસ અર્થાર્થી એટલે કે સંસારના સુખની ઈચ્છા વાળો, અને જ્ઞાની. બરાબર, અને ભરતર્ષભ એટલે ભરતવંશી રાજા. ફરીથી આખા શ્લોકનો અનુવાદ, હે અર્જુન, હે ઉત્તમ ભરતવંશી રાજા, ચાર પ્રકારના સદાચાર એટલે કે સારા કર્મ કર્યા છે તે એવા માણસો મને ભજે છે. આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. હવે બરોબર, તો અર્થ વિસ્તારમાં પેલા પ્રસ્તાવના તો આગળ એવી પ્રમાણે જ આવશે. અને અર્થ વિસ્તારમાં કઈ રીતે લખશો કે ભગવાન કૃષ્ણ અર્જુનને ભક્તના ચાર પ્રકાર વર્ણવે છે. પછી બધા એક એક ભક્ત વિશે તમારે પોઈન્ટ પાડીને લખવાનું. આર્ત એટલે કે દુઃખી, દુઃખના સમયે ભગવાન છે એને ભજે છે. દુઃખના સમયે જે ભગવાનને ભજે છે એ દુઃખી ભક્ત છે. બરોબર, સંકટ સમય યાદ કરે છે એટલે એ દુઃખી છે, છતાં પણ ભગવાન એની મદદ કરે છે. જિજ્ઞાસુ એટલે જ્ઞાનની ઈચ્છા વાળો, જ્ઞાનની પીપાસા વાળો, કે ભગવાન શું છે, ભગવાનનું રૂપ શું છે, કેવા હશે, પ્રકૃતિ કેવી છે, શું વગેરે, એ જિજ્ઞાસુ છે. અને ત્રીજો કયો છે તો કે સંસારના સુખની ઈચ્છા વાળો, ધન દોલત, પૈસા, ગાડી, બંગલા, આ બધું માગવા માટે જે ઈશ્વરને ભજે છે. તો આ ભક્ત છે ને સ્વાર્થી ભક્ત પણ કીધું છે, છતાં પણ ભગવાન એની મદદ કરે છે. અને બધાયથી ઉત્તમ કેને કીધો છે તો કે જ્ઞાની, જે કે પોતાના જ્ઞાનના માધ્યમથી ઈશ્વરની યાદ કરે છે. તો અહીંયા જ્ઞાની ભક્ત છે એ ઉત્તમ છે, કારણ કે એ બધું સમજે છે. તો અહીંયા ભક્તના ચાર પ્રકાર વર્ણવ્યા છે. તો આ રીતે તમે એનો અર્થ વિસ્તાર કરી શકો. છઠ્ઠો શ્લોક છે, એ છઠ્ઠો શ્લોક તમારે ખાસ કરીને અર્થ વિસ્તારમાં પૂછાવાની શક્યતા ઓછી, પણ છતાંય પૂછાઈ શકે. તો અહીંયા આ શ્લોક છે એ તમે કંઠસ્થ પણ કર્યો છે. યસ્માન્નો દ્વિજતે લોકો, લોકાન્નો દ્વિજતે ચય, હર્ષામર્ષ ભયોદ્વેગે, મુક્તો યહ સચ મે પ્રિય. હવે જો આ શ્લોક છે ને એની તમે સંધિ છૂટી પાડશો ને એટલે તમને સાવ સરળ થઈ જાય. જો યસ્માત ન ઉદ્વિજતે લોકો, પહેલી લાઈન, યસ્માત ન ઉદ્વિજતે લોક, એટલે કે યસ્માત એટલે જેનાથી, ઉદ્વિજતે એટલે ઉદ્વેગ પામતું નથી, કોઈ બેચેન થતું નથી, લોકો એટલે લોકો, જેનાથી કોઈ ઉદ્વેગ પામતું નથી, અને લોકાત ન ઉદ્વિજતે ચય, અને જે પોતે અન્યથી, ન ઉદ્વિજતે ચય, જે બીજાથી સંતાપ કે ઉદ્વેગ પામતો નથી, બેચેન થતો નથી તે. બરોબર, અને હર્ષ, અમર્ષ, ભય અને ઉદ્વેગ, સંધિ છૂટી પાડો, હર્ષ, અમર્ષ,
ભય ઉદ્વેગ. હર્ષ એટલે આનંદ, ભય અમર્ષ એટલે ઈર્ષ્યા કે ગુસ્સો, ભય અને ઉદ્વેગ એટલે સંતાપ. મુક્ત જે મુક્ત છે, યહ સચ મે પ્રિય, એ ખરેખર મને પ્રિય છે, તે મને પ્રિય છે. તો ભગવાન, હવે અહીંયા અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછ્યો, તમને વહાલું કોણ? તો કે ભગવાન એમ કે છે કે જેનાથી કોઈને તકલીફ નથી અને એને કોઈની તકલીફ નથી, એટલે એ બીજાથી હેરાન થતો નથી અને એ કોઈને હેરાન કરતો નથી. આપણે ઘણા જો સંસારમાં કે આ જગતમાં કે આપણે આજુબાજુ ઘણા લોકો એવા એને કોઈનાથી વાંધો ન હોય અને એનો કોઈને વાંધો ન હોય, બરાબર. બાકી ઘણા એવા હોય એ નડતાય હોય અને એને બધાય નડે, બરાબર. તો કે જેને કોઈનાથી વાંધો નથી અને એનો કોઈને વાંધો નથી, એ દરેક બાબત હોય, આનંદ હોય તોય ભલે, દુઃખ હોય તોય ભલે, ઈર્ષ્યાથી પર, બરાબર, અને ડરથી પર, સંતાપથી મુક્ત, આવા ભક્ત છે એ ભગવાન કે છે મને પ્રિય છે. તો આ 6થો શ્લોક ભગવાનનો વહાલો કોણ એની વાત કરી. 7મો શ્લોક છે એ ખાસ કરીને બુદ્ધિ, સાચી બુદ્ધિ કોને કહેવાય? મતિ, પ્રજ્ઞા, બુદ્ધિ આ બધા સમાનાર્થી શબ્દ છે. તો જોઈએ શું કે છે કે પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ. હવે અહીંયા ભાષાંતર છે એ પાર્થથી શરૂ થાય, પણ આપણે પેલા શબ્દ સમજી લઈએ. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ એટલે કે પ્રવૃત્તિને જાણે અને નિવૃત્તિને જાણે, કાર્ય અકાર્ય, કર્તવ્યને જાણે અકર્તવ્યને જાણે, ભય અભય, ભયને જાણે અભયને જાણે, બંધમ મોક્ષ, બંધનને જાણે અને મોક્ષને જાણે, યહ વ્યતિ, વ્યતિ એટલે જાણે છે, બુદ્ધિ સા પાર્થ સાત્વિકે, હે પાર્થ તે બુદ્ધિ કેવી છે? સાત્વિકી. સાત્વિક એટલે ઉત્તમ બુદ્ધિ, બરાબર. તો પહેલા અનુવાદ, હે પાર્થ, પાર્થ એટલે અર્જુનનું સમાનાર્થી છે. હે પાર્થ, પ્રવૃત્તિ અને નિવૃત્તિ એટલે કે કાર્યમાં પ્રવૃત્ત થતા જાણે, કાર્યમાં નિવૃત્ત થતા જાણે, બરાબર. કાર્યમાં પ્રવૃત્ત હોય એટલે ઘણા ટીવી ચાલુ કરતા આવડે પણ ટીવી બંધ ન કરે, મતલબ એમાં ને એમાં રચ્યા પચ્યા. અમુક બાબત હોય એની અતિશયોક્તિ ન હોય, કોઈ પણ બાબત એમાં પ્રવૃત્ત થતા આવડવું જોઈએ અને ફટોફટ એમાંથી આપણે એનું નિવૃત્ત થતા પણ આવડવું જોઈએ. પછી નિવૃત્ત, પછી કર્તવ્ય ન કર્તવ્ય, સાચું ખોટું કામ. ઘણા એને ખોટું કામ હોય સાચું લાગતું હોય, સાચું કામ ખોટું લાગતું હોય, તો એ સાચી બુદ્ધિ ન કહેવાય. ડર ને નિડર બે, ખરેખર બીવાનું હોય ત્યાં બીવે, ન બીવાનું હોય ત્યાં ન બીવાય, પણ ઘણા ત્યાં ન બીવાનું હોય ત્યાં બીન ચાલતા હોય અને બીવાનું હોય ત્યાં બીતા નથી, તો એને સાચી બુદ્ધિ કહેવાય નહીં. બંધન અને મોક્ષ, સ્વતંત્રતા અને પરતંત્રતા, બરાબર. સ્વતંત્રતા અને પરતંત્રતાને પણ જાણે. ઘણા છે એ પરતંત્ર હોય, બીજાના આશરે હાલતા હોય, પણ એનું લાગે કે હું તો સ્વતંત્ર છું, અને સ્વતંત્રતા હોય ને એને પરતંત્રતા માને. માતા પિતા શિક્ષકો ખીજાય તો એમ કે ભાઈ મને ખીજાય છે, બરાબર, તો એમ લાગે હું તો બંધનમાં છું, પણ ખરેખર એ બંધન હોતું નથી. પણ આખો દિવસ મોબાઈલમાં જ પીડ્યો રહેતો હોય તો એ શું થયું? એ બંધન કહેવાય, પણ એ ખરેખર જાણતો નથી. તો સ્વતંત્રતા અને પરતંત્રતાને જાણતો નથી, તો બરાબર. તો સાચી બુદ્ધિ એને ન કહેવાય, પણ સાચી બુદ્ધિ આ બધું જે વ્યવસ્થિત જાણે એને સાચી બુદ્ધિ કહેવાય. હવે સાત્વિક એટલે સત્વ, રજસ અને તમસ, એમાં સત્વ ગુણી એટલે ઉત્તમ પ્રકારનું હોય એને સત્વ ગુણી કહેવાય, એટલે કે સાચી બુદ્ધિ, ઉત્તમ પ્રકારની બુદ્ધિ, બરાબર. તો આવી રીતના આ શ્લોકનો અર્થ વિસ્તાર તમે લખી શકો છો. ત્યાર પછી ગૃહ કાર્ય જોઈએ. તો આ 3 અર્થ વિસ્તાર સ્વાધ્યાયના મોસ્ટ આઈએમપી હોય, આમાંથી પરીક્ષામાં ઘણી વખત પૂછાય, તો આ 3 અર્થ વિસ્તાર તમારે લખી નાખવા. કઈ રીતે લખવા એ પણ તમને ખ્યાલ છે. શ્લોક લખવાનો, અનુવાદ લખવાનો, અર્થ વિસ્તાર ને બોધ લખવાનો. ઓકે. ત્યાર પછી આ શ્લોક તમે કંઠસ્થ કર્યા છે એને પણ તમે લખીને પ્રેક્ટિસ કરી નાખજો. અને આ સંસ્કૃત પ્રશ્નોત્તરી છે કે અજહ નિત્ય શાશ્વત પુરાણ ક, એટલે કે અજન્મા અને હંમેશા નિત્ય અને અનંતકાળ સુધી પુરાણ શું છે? તો કે આત્મા. તો અજ નિત્ય શાશ્વત પુરાણ આત્મા. મૃતસ્ય કિમ ધ્રુવમ? તો કે મૃતસ્ય જન્મ ધ્રુવમ, જન્મેલાનું મૃત્યુ નક્કી છે. તસ્મિન તે અધિકાર અસ્તિ, તો કે કર્મણી એવ અધિકાર અસ્તિ. કદા શાંતિમ અધિગચ્છતિ, શાંતિ ક્યારે પ્રાપ્ત થાય? તો કે જ્ઞાનમ લબ્ધ્વા, જ્ઞાન પ્રાપ્ત કરીને શાંતિ પ્રાપ્ત થાય. હવે કયો ભક્ત ભગવાનને પ્રિય છે? તો તમે જે શ્લોક કંઠસ્થ કર્યો છે એ શ્લોકની પહેલી લાઈન આવશે, ખાસ જોજો કે યસ્માત ન ઉદ્વિજતે લોકો લોકાત ન ઉદ્વિજતે ચય હર્ષા મર્ષ ભયો મુક્ત, બરાબર, ત્યાં સુધી લેવાનું. યહ ભક્ત ભગવત પ્રિય, તો આ રીતે તમારે લખવાનું. હર્ષા મર્ષ ભયો વેગે મુક્ત ય ભક્ત ભગવત પ્રિય. તો આ રીતે તમારે આ સંસ્કૃત પ્રશ્નોત્તરીનો જવાબ લખવાનો છે. તો આવી રીતના તમે ઓછા સમયમાં મેં પ્રયત્ન કર્યો છે કે ઓછા સમયની અંદર આ કાવ્ય છે ફટોફટ તમારે તૈયાર થઈ જાય, અથવા સમજી ગયા હોય તેનું રિવિઝન થઈ જાય, અને
અભ્યાસ થઈ ગયો હોય તો આ વિડીયોના માધ્યમથી ફરીથી તમને ફટોફટ રિવિઝન થઈ જાય એ હેતુથી ટૂંકા સમયમાં આખું કાવ્ય છે એ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો છે એ અવશ્ય ગમ્યો હશે. જો ગમ્યો હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો, અને ખાસ ચેનલ છે એ સબસ્ક્રાઇબ કરજો. અસ્તુ જયતુ સંસ્કૃતમ, જયતુ સંસ્કૃતમ, સર્વત્ર વિજયી ભવ.